મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, સંગ તેવો રંગ. તમે કેવા લોકોની સાથે સંબંધ અને મિત્રતા રાખો છો? એવા લોકોની સંગતમાં રહો જેને લીધે તમારું જીવન નમૂનારૂપ અને અસરકારક બને. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ પ્રસારણમાં આપ અમારી સાથે જોડાયા છો તે બદલ આભાર. અમને ખૂબ આનંદ થાય છે કે આજે અમે આ કાર્યક્રમનો 200 નંબરનો એપિસોડ પ્રસારિત કરી રહ્યા છીએ. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ થકી અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હા મિત્રો, અમારી આ લાંબી સફરમાં આપના સાથ સહકાર બદલ અમે આપનો આભાર માનીએ છીએ. અમને આશા છે કે અમારા કાર્યક્રમમાં આપવામાં આવતું શિક્ષણ આપ સર્વને ઉપયોગી બની રહ્યું હશે. આપના પ્રતિભાવો અમારા માટે પણ પ્રોત્સાહન પૂરું પાડનાર બની રહ્યા છે. આજના કાર્યક્રમમાં અમે એકબીજાને મદદરૂપ બનવા વિશે વાર્તાલાપ કરવાના છીએ. શું હું તમને એક પ્રશ્ન પૂછું? કયું ચાકુ વધારે જોખમી છે, ધારવાળું કે ધાર વગરનું? ચોક્કસ રીતે ધારવાળું ચાકુ. મિત્રો, આપણને એક મોટો ભ્રમ એ છે કે ધાર વગરનું ચાકુ ધારવાળા ચાકુ કરતાં વધુ સુરક્ષિત હોય છે. પરંતુ હકીકતમાં ધાર વગરનું ચાકુ વધુ જોખમી હોય છે, કારણ કે આવા ચાકુથી કાપવા માટે વધુ બળ વાપરવું પડે છે. ધારો કે તમે સફરજન કાપી રહ્યા છો, પણ જો ચાકુની ધાર બરાબર ના હોય તો સફરજન કાપવા માટે તમારે વધારે જોર લગાવવું પડે છે. સાચી વાત ને? હા, તમારી વાત તો મને સાચી લાગે છે. જો એકવાર આવા ચાકુથી સફરજન કાપવાનો પ્રયત્ન કરવામાં આવે તો વધારે દબાણના કારણે તમારો હાથ લપસી જવાની કે તેના પરનું નિયંત્રણ ગુમાવી દેવાની શક્યતા વધી જાય છે. હા, અને તેને લીધે હાથમાં કપાઈ જવાનું પણ જોખમ રહે છે. સાચી વાત. પણ તેનું કારણ એ છે કે ધારવાળું ચાકુ બહુ ઓછા પ્રયત્નમાં કોઈ પણ વસ્તુને કાપી નાખે છે, જ્યારે ધાર વગરનું ચાકુ બુઠ્ઠું હોય છે અને તે યોગ્ય રીતે કામ કરતું નથી. પરંતુ હકીકત એ છે કે ધારવાળા ચાકુથી થયેલા ઘા ધાર વગરના ચાકુથી થયેલા ઘા કરતાં વધારે ઝડપથી સાજા થઈ શકે છે, કારણ કે ધાર વગરના ચાકુથી ચામડી પર વધારે પહોળો અને મોટો ઘા થાય છે. બીજી તરફ ધારવાળું ચાકુ ભલે ઊંડો ઘા કરે, પરંતુ તે ઘા સામાન્ય રીતે પાતળો અને સાફ હોય છે. હા, હવે મને સમજાયું કે ધારવાળા ચાકુનો ઉપયોગ ઓછો જોખમી છે. હવે હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જો તમારા ઘરમાં એવું ચાકુ કે કાતર છે જે બરાબર રીતે કાપતી નથી, તો તમે તેને શું કરો છો? આવા ચાકુ કે કાતરને હું ધાર કરાવીને ઉપયોગમાં લઉં છું અથવા તેને અલગ જગ્યા પર મૂકી દઉં છું, જેથી કોઈ તેનો ઉપયોગ ના કરે. આ બંને બહુ સારા ઉપાય છે, પરંતુ આજે આપણે ધારદાર અથવા અસરકારક બનવા સંબંધી વાર્તાલાપ કરવા જઈ રહ્યા છીએ. પવિત્ર બાઇબલ નીતિવચનો 27 અને 17 જણાવે છે, લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે. કેટલી રસપ્રદ આ બાબત છે.
આ વચન મિત્રતા, લગ્ન અને પરિવારના સંબંધોમાં લાગુ કરી શકાય છે. આ વાત જ્ઞાની રાજા સુલેમાને લખી છે. પ્રિય મિત્રો, શું તમે જાણો છો, ધાતુની ધાર કરતી વખતે તેને વારંવાર કઠણ ધાતુ સાથે ઘસીને ધારદાર કરવામાં આવે છે અને પછી જીવનભર તેની જાળવણી કરવામાં આવે છે. આ જાળવણી વગર ધાર બુઠ્ઠી થઈ જાય છે અને બિનઉપયોગી બની જાય છે. મારી બહેનો, આપણામાંથી જેઓ રસોઈ કરે છે તેઓ જાણે છે કે ચાકુ ધારદાર હોવું જરૂરી છે. પરંતુ ચાકુ કઈ વસ્તુમાંથી બને છે? ચાકુ વિવિધ સામગ્રીમાંથી બને છે, પરંતુ લોખંડ સૌથી વધારે લોકપ્રિય છે. તેના ઘણા કારણો છે. પ્રથમ, લોખંડ બહુ જ કઠણ હોય છે, તેથી તે તૂટ્યા વગર ઘસારો સહન કરી શકે છે. આ પ્રક્રિયા તેને રસોડામાં વાપરવા લાયક બનાવે છે. તે સાથે લોખંડ બહુ ટકાઉ પણ હોય છે, એટલે તે સ્ટેનલેસ સ્ટીલ જેવી અન્ય સામગ્રી કરતાં લાંબા સમય સુધી ચાલે છે. પ્રિય બહેનો, સુલેમાન રાજાના સમયમાં પણ ઘણા હથિયારો અને સુરક્ષાના સાધનો લોખંડમાંથી બનાવવામાં આવતા. તેની મજબૂતી હંમેશા એકસરખી ન હતી. લોખંડનું સાધન વધારે મજબૂત વસ્તુ સાથે ઘસીને ધારદાર કરવામાં આવતું, જેથી તેની ખામીઓ દૂર થાય અને તેની કાપવાની ક્ષમતા પણ જળવાઈ રહે. મિત્રો, જેમ લોખંડનો મજબૂત ટુકડો બીજા લોખંડને ધારદાર કરે છે, તેમ બે લોકો વચ્ચેનો સંબંધ એકબીજાને આકાર આપે છે અને બદલે છે. મજબૂત વિશ્વાસી વ્યક્તિની હાજરી બીજાના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે. પહેલા થેસ્સલોનિકી 5 અને 11 જણાવે છે, તેથી તમે હમણાં કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. મારી બહેનો, જેમ ધાર કરવાની પ્રક્રિયામાં બંને ધાતુઓમાં બદલાવ આવે છે, તેમ એકબીજા સાથે સમય વિતાવવાથી વિશ્વાસીઓમાં પણ બદલાવ આવે છે. તેઓ એકબીજા પર અસર કરે છે અને બાઇબલ વિશેની તેમની સમજ વધે છે. તેને લીધે ઈશ્વર સાથેનો સંબંધ પણ વધારે મજબૂત બને છે. સાચી વાત છે. આપણે જે કંઈ કરીએ છીએ તેમાં સંબંધો કેન્દ્ર સ્થાને છે. ઈશ્વરે આપણને એકબીજા સાથે સંગતમાં રહેવા માટે અને સામાજિક સંબંધોમાં રહેવા માટે બનાવ્યા છે. જ્યારે આપણા સંબંધો સ્વસ્થ અને મજબૂત હોય છે, ત્યારે આપણું જીવન વધારે સરળ બને છે. હા, સારા મિત્રો એકબીજાને પડકાર આપે છે અને વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે લોખંડની વસ્તુઓની ધાર એકબીજા સાથે ઘસાય છે, ત્યારે તે બંને વધુ ધારદાર અને અસરકારક બને છે. એ જ રીતે જ્યારે આપણે એકબીજાના જીવનમાં જોડાયેલા રહીએ છીએ, ત્યારે આપણે એકબીજાને શીખવવા, વિકાસ કરવા અને પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહન અને ઉત્તેજન આપી શકીએ છીએ. સુલેમાન રાજા સભા શિક્ષક 4:9-12 લખે છે, એક કરતાં બે ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે? એકલા માણસને હર કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે. ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. તેનો અર્થ એવો થાય કે આપણે એકબીજા સાથે સમય વિતાવ્યા વગર સંબંધો વધારી શકતા નથી. પરંતુ શું આપણા સંબંધો સરળ, હકારાત્મક અને કોઈ સંઘર્ષ વિનાના હોઈ શકે? ના, કદી નહીં. મિત્રો, શું તમને ખબર છે કે જ્યારે લોખંડ લોખંડને ધારદાર કરે છે ત્યારે શું થાય છે? તેના તણખા બધે જ ફેલાય છે, તેનું તાપમાન વધી જાય છે અને ઘર્ષણ પણ થાય છે. સત્ય એ છે કે લોખંડ દ્વારા લોખંડ ધારદાર થવાની પ્રક્રિયા હંમેશા સુખદ હોતી નથી. એ જ રીતે લોકો પણ આપણી સાથે અસંમત થશે અથવા નારાજ થશે. ક્યારેક એવી વાતો કહેશે જે ના કહેવી જોઈએ, અને કોઈ વાર લોકોનો ગુસ્સો અને અવાજ પણ વધી જશે. પણ શાસ્ત્ર કહે છે,
કે ઈશ્વરની કૃપા અને સત્યમાં સાથે આગળ વધવાનો આ એક ભાગ છે. મારી બહેનો, આ બાબત સમજવા હું તમને એક ઉદાહરણ આપીશ. એક વખત બે મિત્રોએ જંગલમાં લાકડા કાપવાની હરીફાઈમાં ભાગ લીધો. તેઓને કહેવામાં આવ્યું કે આખા દિવસ દરમિયાન તેમણે શક્ય એટલા વધારે લાકડા કાપવાના છે. જે જીતશે તેને સારું ઇનામ મળશે. તેથી આ બંને મિત્રોએ લાકડા કાપવાની શરૂઆત કરી અને બપોર સુધી તેઓ લાકડા કાપતા જ રહ્યા. બપોર પછી એક મિત્રએ લાકડા કાપવાનું બંધ કર્યું અને થોડો વિરામ લીધો. પણ બીજો મિત્ર જીતવાની લાલચમાં વિરામ લીધા વિના લાકડા કાપતો જ રહ્યો. તેને લાગ્યું કે આજની હરીફાઈ હવે હું જ જીતીશ. થોડા વિરામ બાદ તેના મિત્રએ ફરીથી લાકડા કાપવાનું શરૂ કર્યું. સાંજ થતાં સુધીમાં તેની પાસે તેના મિત્ર કરતાં વધારે લાકડા ભેગા થયા. જ્યારે દિવસ પૂરો થયો ત્યારે જે માણસે વિરામ લીધો હતો તેની પાસે વધારે લાકડા હતા અને તેનો મિત્ર પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો અને પુષ્કળ થાકી ગયો હતો. તેમ છતાં તેની પાસે ઓછા લાકડા હતા. તેથી તેણે પોતાના મિત્રને પૂછ્યું કે આવું કેમ થયું? મેં તો સહેજ પણ વિરામ લીધા વિના આખો દિવસ લાકડા કાપ્યા છે, તો પણ તારી પાસે મારા કરતાં વધારે લાકડા છે. તે મને કેવી રીતે હરાવી દીધો તે હું સમજી શકતો નથી. તેથી જે માણસ જીત્યો હતો તેણે જવાબ આપ્યો કે મેં વિરામ લીધો તે સમય દરમિયાન મેં મારી કુહાડીને ઘસીને વધારે ધારદાર બનાવી દીધી. તેથી બપોર પછી હું ઓછા સમયમાં વધારે લાકડા કાપી શક્યો અને આ હરીફાઈ જીતી ગયો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે લાંબો સમય વ્યર્થ પરિશ્રમ કર્યા કરતાં આપણા અસરકારક વિચારો સાથે કામ કરવું વધારે સારું છે. యేసు సామర్థ్య તારું મન નવું કરનારું, యేసు સામర్థ્ય તારું મન નવું કરનારું, મારું મન બદલાવે ને નવું કરાવે, મારું મન બદલાવે ને નવું કરાવે, ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા, ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે, యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું, యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું. મુજને નાનો જાણો બીજા મોટા માનું, મુજને નાનો જાણો બીજા મોટા માનું, પોતે થોડું માંગું બીજાઓને આપું, પોતે થોડું માંગું બીજાઓને આપું, ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી, ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી, મન ઉદાર કરાવ. વહાલા મિત્રો, શું તમે જાણો છો કે જીવનમાં ધારદાર બનાવવાની પ્રક્રિયા કેવી હોય છે? પ્રથમ વાત, લોખંડ અચાનક લોખંડને ધારદાર કરતું નથી. તે એક વિચારપૂર્વક કરેલું કાર્ય છે. કોઈ માણસ બે ધાતુના ટુકડાઓને જોરથી અથડાવીને એવું માની શકે નહીં કે તેની ધાર તેજ થઈ ગઈ. ધાર કરવાની પ્રક્રિયામાં યોજના બનાવવી અને તેને પાર પાડવી જરૂરી છે. આપણે એવા લોકોને શોધવા જોઈએ જે આપણને અસરકારક બનાવી શકે અને આપણે પણ એવા લોકોને શોધી કાઢવા જોઈએ જેઓને આપણે તેજદાર બનાવી શકીએ. મારી બહેનો, પ્રયત્ન કર્યા વિના લોખંડ પણ બીજા લોખંડને
તેજ કરતું નથી. એ જ રીતે આત્મિક રીતે અસરકારક થવું અને બીજાને અસરકારક બનાવવા તે પણ ઘણો પ્રયત્ન માંગે છે. જો લોખંડની બે તલવાર એકબીજાના સંપર્કમાં ના આવે તો તેની ધાર તેજ બનતી નથી. આપણા માટે પણ એવું જ છે. જો આપણે એકબીજા સાથે સંબંધમાં ન રહીએ તો આપણે ખરેખર કોઈને તેજ અથવા અસરકારક બનાવી શકતા નથી. મિત્રો, બાઇબલ તેને સંગત કહે છે. આપણને એકબીજાની સંગતની જરૂર છે. ધારદાર અથવા અસરકારક થવા માટે આ અત્યંત આવશ્યક છે. તીતસ 2:3-5 યાદ કરો. ત્યાં લખ્યું છે, વૃદ્ધ સ્ત્રીઓએ યુવાન સ્ત્રીઓને શીખવતા રહેવાનું છે, જેથી તેઓ અસરકારક જીવન જીવી શકે. આ વચનો આપણને સ્પષ્ટ હેતુ બતાવે છે. વૃદ્ધ સ્ત્રીઓએ યુવાન સ્ત્રીઓને વિશ્વાસી તરીકે કેવી રીતે જીવવું તે શીખવવાનું છે અને તાલીમ આપવાની છે. ઈશ્વર ઈચ્છે છે કે સ્ત્રી તરીકે તમે એક વારસો મૂકીને જાઓ. વૃદ્ધ સ્ત્રીઓ માટે યુવાન સ્ત્રીઓને શીખવવું તે ઈશ્વર તરફથી મળેલી સેવા છે. તે તો ઈશ્વરની યોજના છે. મિત્રો, લોખંડના ટુકડાઓને ધાર કરતી વખતે નુકસાન પણ થઈ શકે છે. એટલે તે કામ યોગ્ય રીતે કરવું જરૂરી છે. આપણે પણ એકબીજાને યોગ્ય રીતે પ્રભાવિત કરીને અસરકારક બનાવી શકીએ. 1 કોરિન્થી 15:33 કહે છે, ભૂલસોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. એ માટે જ બાઇબલ આપણને બીજાને શિક્ષણ આપવા, ઉત્તેજન આપવા, ઉદાહરણરૂપ બનવા, સમજાવવા અને પ્રેમ તથા સારા કાર્યો તરફ એકબીજાને આગળ વધારવાનું કહે છે. ઈશ્વરે આપણને આજ્ઞા આપી છે કે આપણા શબ્દો, આપણા નમૂના અને આપણા જીવન દ્વારા આપણે બીજાઓને માટે અસરકારક બનીએ. મિત્રો, જો આપણે માર્ગદર્શકો અથવા મેન્ટર્સની વાત કરીએ તો આપણા જીવનમાં વિવિધ પ્રકારના માર્ગદર્શકો હોય છે. તેમનો મુખ્ય હેતુ બીજાને સુધારવાનો, ઉત્તેજન આપવાનો અને પ્રાર્થનામાં એકબીજાને ઉંચકી રાખવાનો હોય છે. આપણા દરેકના જીવનમાં એવા લોકો હોય છે જેમણે આપણને આજે આપણે જે છીએ તે બનવામાં મદદ કરી છે અને હજુ પણ કરે છે. તેઓ માતા પિતા, દાદા દાદી, કોચ, લેખક, ધર્મગુરુ અથવા અધિકારી હોઈ શકે છે. કેટલાક એવા લોકો પણ હોય છે જેમની સાથે આપણે જીવનના અનુભવોને વહેંચી શકીએ છીએ. અભ્યાસ, કારકિર્દી, પરિવાર અથવા કામકાજના વિવિધ તબક્કાઓ આપણે તેમની સાથે પસાર કર્યા છે. તેઓ આપણા સાથીદારો છે અને આપણે એકબીજાની સાથે ખાસ સંબંધમાં જોડાયેલા છીએ. તમારા જીવનમાં આવા લોકો કોણ છે તેઓને યાદ કરો. હા, તે અગત્યનું છે. જો મારા જીવનમાં આવા લોકો ના હોત તો હું મારા જીવનના કેટલાક તબક્કાઓમાંથી પસાર થઈ શકી ના હોત. પણ તેઓએ હંમેશા મારી સાથે રહીને મને ટેકો પૂરો પાડ્યો છે. તેને હું ભૂલી શકીશ નહીં. આપણા જીવનમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેને આપણે પસંદ કરતા નથી. તેઓ દુનિયાને આપણાથી સંપૂર્ણ અલગ રીતે જુએ છે. તેઓ ટીકા કરનાર અથવા ચીડિયા સ્વભાવના હોય છે. પરંતુ જો આપણે ધ્યાન આપીએ અને વિરોધ કરનાર ના બનીએ તો તેઓ પણ આપણને અનેક રીતે શીખવી શકે છે અને મદદ કરી શકે છે. મિત્રો, જો આપણા જીવનમાં આવા લોકો હોય તો આપણે તેમને ટાળવા જોઈએ નહીં. ઈશ્વર તેઓ દ્વારા પણ આપણને કંઈક શીખવવા માંગે છે. તે યાદ રાખો. આવા લોકોને ઈશ્વરની નજરથી અને ઈશ્વરના સાધન તરીકે જુઓ. તેઓ માટે પ્રાર્થના કરો કે પ્રભુ તેમનો ઉપયોગ કરીને તમને વધારે અસરકારક અને પરિપક્વ બનાવે. સાચી વાત છે. ઘણી વખત જ્યારે આપણે અન્ય લોકોમાં રોકાણ કરીએ છીએ ત્યારે આપણે પોતાને વિશે ઘણું શીખી શકીએ છીએ. ઈશ્વર આપણા જીવનમાં વિવિધ પ્રકારના લોકોને મૂકે છે જેથી આપણે વધુ સારા બની શકીએ. આ પરિસ્થિતિ આરામદાયક નથી, પરંતુ તે આપણને વધુ બુદ્ધિશાળી, મજબૂત અને વધારે યોગ્ય બનાવે છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તે મુશ્કેલ પરિસ્થિતિનો ઉપયોગ કરીને
આપણને એવી સ્ત્રી બનવા સહાય કરે જે માટે તેમણે આપણને તેડ્યા છે. મારી બહેનો, સારા માર્ગદર્શકો એવું વાતાવરણ ઊભું કરે છે જ્યાં વિચારોની આપ-લે થઈ શકે, ભૂલો કંઈક શીખવાની તક બની શકે અને પ્રશ્નો પૂછવાની પણ સરળતા રહે. જેમ લોખંડનું એક સાધન બીજાની સાથે સંપર્કમાં આવ્યા વિના વધુ તેજ બની શકતું નથી, તેમજ ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે અન્ય વિશ્વાસોની સંગતમાં રહીએ, સેવા કરીએ અને એકબીજા સાથે પ્રેમભર્યા અને મજબૂત સંબંધો દ્વારા અસરકારક બનીએ. મિત્રો, આ જીવનમાં દરેક લોકોએ અન્ય લોકો સાથે મજબૂત સંબંધો બાંધવા મહત્વનું છે. ક્યારેક પ્રેમાળ મિત્રો તરફથી આપવામાં આવતી સલાહ પણ કઠોર, ખોટી કે ન્યાય કરનાર લાગશે, પરંતુ તેઓ ખરેખર તમારી ચિંતા કરે છે અને તમને સુધારવામાં સાચો રસ ધરાવે છે તે સમજવું તમને મદદરૂપ બની જશે. લોખંડ લોખંડને ધારદાર કરે છે, તેમાં જવાબદારી પણ આવે છે. જ્યારે આપણે જવાબદારી શબ્દ સાંભળીએ છીએ ત્યારે તરત અસ્વસ્થ બની જઈએ છીએ. કોઈ બીજા વ્યક્તિ સામે પોતાની જાતને સંપૂર્ણ રીતે ખુલ્લી કરવી અને પ્રામાણિક બનવું તે આપણને ગમતું નથી. આપણા આરામદાયક ક્ષેત્રમાં રહેવું અને જીવનની મુશ્કેલ બાબતો તથા કમજોરીઓનો સામનો કરવાથી દૂર રહેવું તે આપણને સહેલું લાગે છે. તેને કારણે જવાબદારીને લીધે જે મહત્વપૂર્ણ આત્મિક વિકાસ અને વૃદ્ધિ થાય છે તેનાથી ઘણા લોકો વંચિત રહી જાય છે. મિત્રો, જવાબદારીમાં એકબીજાના ભાર ઊંચકવા, ઈશ્વરના કાર્ય વિશે સાક્ષી આપવી અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે. એકબીજા સાથે સંગત અને ઈશ્વરની આરાધનાનો સમય એવો હોવો જોઈએ જેથી તમે એકબીજાની અને ઈશ્વરની નજીક આવી શકો. વહાલા મિત્રો, જે લોકોને તમે આદર આપો છો અને જે લોકો પર તમે ભરોસો રાખો છો તેવા લોકો સાથે તમારે નિકટના સંબંધો રાખવા જરૂરી છે. તેઓ તમારી નબળાઈઓ જાણીને તેને દૂર કરવા તમને મદદ કરી શકે તે માટે તેઓને પૂરતી મોકળાશ આપવી પણ જરૂરી છે. કોઈ પણ જવાબદારી માત્ર પ્રેમાળ અને રચનાત્મક સંબંધમાં જ નિભાવી શકાય છે. કોઈ પણ બે વ્યક્તિ સંપૂર્ણ રીતે સરખી નથી. એનો અર્થ કે કોઈ પણ બે મિત્રો એકબીજા સાથે એક સરખો સંબંધ રાખી શકતા નથી. કેટલાક મિત્રો એવા હોય છે જેના પર આપણે ચોક્કસ બાબતોમાં વિશ્વાસ કરી શકીએ છીએ, બધા મિત્રો પર નહીં. કેટલાક નજીકના મિત્રો એવા હોય છે જે કદી આપણી ટીકા કરતા નથી. આપણા દરેકના જીવનમાં ઓછામાં ઓછો એક એવો મિત્ર હશે જે આપણી સાથે પ્રમાણિક રહેશે, જેથી આપણે પોતાના જીવનમાં અને ઈશ્વર સાથેના સંબંધમાં સુધારો કરી શકીએ. શું તમારા જીવનમાં આવો એક મિત્ર છે? શેકીડોની ગુલછડી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. શેકીડોની ગુલછડી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. શેકીડોની ગુલછડી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. શેકીડોની ગુલછડી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. ઈસુ છે મારો મિત્ર, તે મારો છે પ્રીતમ. ઈસુ છે મારો મિત્ર, તે મારો છે પ્રીતમ. જે બીજા સૌ કરતા મને વાલો, મને વાલો, મને વાલો. શેકીડોની ગુલછડી, ને સૌ કરતા ઉત્તમ, શુદ્ધ કરી સાફ રાખે મારું મન. દુઃખમાં દે છે દિલાસો, રાખે સંકટમાં હિસ્તી, ને કહે સૌ ચિંતા નાખો મુझ ઉપર. શેકીડોની ગુલછડી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. શેકીડોની ગુલછડી,
મને વાલો લાગે બીજા સૌ કરતા. દુઃખ મારું તેણે લીધું ને વેઠ્યો છે કલેશ. દુઃખ મારું તેણે લીધું ને વેઠ્યો છે કલેશ. પરીક્ષણ મધ્યે મારો છે કિલ્લો, છે કિલ્લો, છે કિલ્લો. હું તાજો તેને કાર સૌ મૂર્તિઓ વિશે સાફ કરીને રાખે છે મારું દિલ. સૌ સંસાર મને મૂકે ને શૈતાન કરે જોર, કિંતુ તજુ નહીં ઈસુ તારણહાર. છે ખીણોની ગુંથણી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. છે ખીણોની ગુલછડી, પ્રભાતનો તારો તે, મને વાલો લાગે બીજા સૌ કરતા. પ્રિય દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે ઈશ્વરના બાળકો તરીકે અસરકારક જીવન જીવવા આપણે એકબીજાને મદદ કરવાની છે. આપણે માત્ર એક સંદેશ કે વાર્તાલાપથી એકબીજાને ધારદાર બનાવી શકતા નથી. યોગ્ય સમયે બોલાયેલા શબ્દો કદાચ કોઈ વ્યક્તિને તાત્કાલિક અસર કરી શકે, પણ લાંબા વર્ષોનો સંબંધ અને ગાઢ મિત્રતા તમને વધારે શીખવી જાય છે. વાલા મિત્રો, જો તમે અસરકારક બનવા માંગો છો તો માત્ર મજબૂત વિશ્વાસી મિત્રો જ પૂરતા નથી, પણ એવા મિત્રો પણ જોઈએ જે તમારાથી અલગ હોય અને જે તમને પડકાર આપનાર હોય. આપણને એવા મિત્ર, માર્ગદર્શક અથવા નેતાની જરૂર છે જે પોતાના વિશ્વાસમાં મજબૂત હોય અને તેનું જીવન આપણા માટે અસરકારક હોય. આવો તે માટે પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, અમારા જીવનમાં વિશ્વાસી મિત્રો પૂરા પાડો. તમે અમારા સાચા અને વફાદાર મિત્ર છો તે યાદ રાખવા અમને મદદ કરો. અમને એવા મિત્રો આપો કે જે અમને સાચું માર્ગદર્શન પૂરું પાડે. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારી બહેનો, તીતસ 2:3-5 પર આધારિત માર્ગદર્શન વિષયક અમારી આ શ્રેણી અહીં પૂરી થાય છે. અમને આશા છે કે આપને આ શિક્ષણથી આશીર્વાદ મળ્યો હશે. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. મિત્રો, ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આવતા અઠવાડિયે આ જ સમયે ફરી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.